ચાલો તો આજે છે ને સાબુદાણાનો ગાંઠિયો બનાવવો છે, એટલે સવારમાં જ એને પલાળી દઈ અને બધું વાસી કામ પતાવી લઈને પછી એનું બેટર કે જે ખીચું કઈ કરશું. તો અત્યારે છે ને થોડુંક ગુનગુના પાણીમાં પલાળવા છે. 1.5 કિલાનો ગાંઠિયો કરવો છે. 1 કિલાનો તો પહેલાં કરી લીધો છે, તો હવે 1.5 કિલા સાબુદાણા અત્યારે પલાળી. તો આ પેકિંગમાં જ આપણે છે ને 1.5 કિલો સાબુદાણા લીધા છે અને આ ટોપમાં પલાળવા છે. અને પાણી ગરમ કરવા મૂક્યું છે, થોડુંક ગુનગુના પાણી થઈ જ ગયું છે. હવે સગડી આપણે ઓફ કરી દઈ. તો પાણી ગરમ થઈ ગયું છે, તો પહેલાં સાબુદાણા નાખી દઉં. થોડુંક પાણી હજી ઘટશે, તો હવે આપણે પાછું એને ઉકાળીને નાખવું જોઈએ. પાણી હવે ગરમ થઈ ગયું છે. બસ તો હવે ડૂબડૂબા પાણી નાખી દીધું અને આ ભલે પલળે તો આપણે કામ પતાવી દઈ. શું છે પરમ લે, અને જેની હજી તો લાવો લોલીપોપ. લોલીપોપ મૂકી દો. હાલો લોલીપોપ જો કેવા છે, કોઈ નથી ખાવા. કેવા ડાગલા વાળા લોલીપોપ છે. નથી આ તો હવે છે ને કામ કરવા આને કંઈક દેવું જોઈએ, તો કામ પતાવી દઈ. હાલો તો કામ કરી અને ફ્રી થઈ ગયા. કચરા પોતા વાસણ કપડાનું બધું પતાવી દીધું અને હવે પાછો આપણે સાબુદાણાનો ગાંઠિયો કરવા વર્ગી. તો બટેટા બાફવા મૂકવાના છે. તો અહીંયા મેં 1 કિલો જેટલા બટેટા લઈ લીધા છે અને હવે આપણે એને બાફી નાખવાના છે. તો બટેટાની છે ને આપણે છાલ ઉખેડીને બાફવા મૂકવા છે, એટલે એકદમ હાવ રાર થઈ જાય. તો બધા બટેટાની હે ને પેલા છાલ ઉખેડી નાખ. પછી હાવ કટકા કરી નાખી તો બટાકા બફાઈ જાય અને રાર થઈ જાય. તો બટેટાના છે ને આપણે કટકા કરીને છાલ ઉખેડીને અને બાફવા મૂકવા છે, એટલે એકદમ રાર થઈ જાય અને ફટાફટ બફાઈ જાય. સ્ટીલના કુકરમાં મૂક્યા છે એટલે સગડી ઉપર હાલે. અને હવે આપણે છે ને એ બફાઈને તા મરચી અને આદુની પેસ્ટ કરી લઈ. એડમાં તો હવે છે ને આપણે આમાં 6 મરચી નાખશું અને આટલું આદું પીસીને નાખવાનું છે. અને તીખા પહેલાં પીસવાના છે. થોડા તીખાનો પાવડર નહોતો ને એટલે થોડા તીખા પીસી અને પાવડર કરી દઉં. માઇનમાં તો ખરી પૂછો. આમાં હું તમે ગાંઠિયો કરો જો ભેગા ભેગા બે. એકને પપૈયું ખાવું છે, એકને સ્ટેન્ડ જોતું છે. આમાં સાબુદાણા ગાંઠિયો એવો થાય. કોઈ રાખવા વાળું ન હોય એટલે કેમ જ થાય. શું જોઈશે પૂજન તારે? ક્યું શું જોઈ? બધા આવવાના છો. જો તો સાબુદાણો છે ને હવે સાવ પલળી ગયો છે, રાર થઈ ગયો છે એકદમ. તો બે હવે કોથળી લઈ લીધી છે પ્લાસ્ટિકની અને એના મોઢા કાપી લીધા છે. આ રીતના અહીંથી થોડુંક કાપી લીધું છે અને અમે કોથળીથી ગાંઠિયો પાડીશું. આને થોડુંક કાપી લીધું છે. તો હવે બટેટા બફાઈ ગયા છે અને સાબુદાણા માટે પાણી ઉકળવા મૂકી દીધું છે. તો હવે તગારામાં છે ને સાબુદાણાનું બધું ખીચું બનાવવું છે, એટલે બધા સાબુદાણા આપણે છે ને તગારામાં ઠલવી લીધા છે. આનું વજન થાય ને એટલે એને સગડી ઉપર ન કર્યું, એમાં તો થોડોક ગેસ બચશે જ. બટેટા છે ને હવે આમાં ઠલવીને અને એને છૂંદી નાખવા છે. ગરમ ગરમ છે ને તો છૂંદી નાખીને તો એકવાર થઈ જાય. તો હવે છે ને સાબુદાણાને હલાવતા રહેવું અને એમાં જોઈએ એમ પાણી નાખતા જાય.
મીઠું તો આપણે જેટલું સ્વાદ પ્રમાણે જોતું હોય એટલું નાખતા જવાનું. જેવું ખારું કરવું હોય, તીખાય મીઠું હોય તો પછી જેવું જે ખાતા હોય પ્રમાણે નખાય. એમ તો આ રીતના કરી પણ એ સાબુદાણાને બાફી નહીં કરે. અમે આ રીતના ગરમ પાણીમાં ઉકાળતા જઈએ. સાબુદાણો પાણી કલરનો થઈ જાય ને ત્યાં સુધી હલાવી. હા બટેકું રાડ થઈ જાય ને એટલું છૂંદી નાખી. ખુદને મેં કીધું ગરમ થવા દો. સમજી? પછી ગરમ પાણી આવશે એટલે એ તો ગરમ તો થવાનું જ છે. હા, એ તો પાણી આવશે તો પાણી કરવાનું. હા, જેટલું એને પાણી ઓબ્ઝર્વ કરશે એટલો જ પાણી કલરનો થાય. આમાં નાખું છું પાણી. અને 2000 ઉપર હલાવે તો કેવું હાલે? વજન થાય ને આમાં કેટલી વજનની કેપેસિટી હોય આપણે ખબર ન હોય. ચડાવવું છે અને વજન કેવું વસ્તુ કેટલા લીટર? 10 લીટર ગણાતું હશે. મણી તો ગારું હોય ન ગણે તો 10 કિલો વજન ન જ હોય. તો ચોટે નહીં ને એ રીતના આપણે હલાવતા રહેવું હોય ને. અમે બે બહેનો અહીંયા મથી સી ને ત્યાં પરમ પૂજન છે ને રમતે ચડી ગયા. ઘડીક તો બગડાટી બોલાવી, ઘડીક હચવાના છે ને ત્યાં બોલાવવા નથી. તો અમારે છે ને અમારું કામ પતી જાય. તાને બેહે નહીં ને તળીએ ત્યાં સુધી એક ધારું હલાવવું પડે. તો પરમ પૂજન રાખી નાખે. તો ઠરી જાય પછી ઠરવા દે. એમ તો કહું છું કોપીઓ ઠરી જાય. પાણી જરૂર નથી એમાં, તો પાણી નથી. હા, આ નાખવું જ પડશે ને. આવું તો પાણી ગરમ હોય તો ટાઢું લઈ લે. એમ તો કહું છું. થાય જ એટલી ગોળી જોઈએ ને ગમે એટલું કર્યું હોય તો. એટલે કેમ ભેગી હોય ને હવે પાણી નાખ નથી કાંઈ. બધું નાખ દો. હજી રહી ગયું. વધારે બારવું વધારે બધું નાખ દે. હા નાખી દો. પાછું મૂકી દઉં કે એવું નથી જોતું. હવે તો જો આવો પાણી કલર જેવો થઈ ગયો. હવે એવું લાગે છે કે સાબુદાણો છે ને પાણી કલરનો થઈ ગયો છે. થોડોક સફેદ લાગે છે. જેમ ઢીલું રાખી અને જેમ હાવ પાણી કલરનો સાબુદાણો થાય ને એ જ તરાતા અસલ ગાંઠિયો પોચો થાય છે એકદમ. તો હવે છે ને આપણું ખીચું થઈ ગયું છે અને સાબુદાણો પણ હાવ પાણી કલરનો થઈ ગયો છે અને ઘટ્ટ થઈ ગયું છે. તો હવે ને ગેસ બંધ કરી દીધો છે અને હવે બધા એમાં નાખી દઈ મસાલા. માપે તીખાને ભૂકી નાખ્યું જોતી પછી તીખું લાગે ખબર. તીખાને ભૂકી નાખી દીધી.
અને આ છે આદુ મરચાંની પેસ્ટ, એ નાખી દઈ. પરમ પૂજન કંઈક બકડાટી કરે છે. હવે છે ને લીંબુનો રસ નાખી દઈ. થઈ ગયું ને. હવે તો હલાવી મિક્સ કરવાનું છે ને. તો આ બધું છે ને નખાઈ ગયા છે મસાલા, અને હવે હલાવીને મિક્સ કરીને પછી પાડવાનો છે. અને પરમ પૂજન છે ને કંઈક બગડાટી કરે છે, તો મારે એને શાંત પાડવા જો હે. હાવેણા હાટુથી બાઈ થશે કે હાવેણો લીધો ને તો બીજાને હાવેણો જોઈશે. લે કઈ રાત શું કરવું છે ચાલુ તારે? જો હવે આને બેની વિડીયો બનાવવો છે. મને હક લેવા નહોતા દેતા, એને બનાવો તો વિડીયો. ફોનમાં લાઇટું કરાવી અને બે વિડીયો ઉતારવા વૈગા. કેમ બોલે પ્રીમા? કેમ વિડીયો ઉતારતી હોય? જોયું ને ખબર છે કે બ્લોગ આડો ઉતારાય એમ. કેવો છે તૈયારનો દીકરો? વિડીયો ચાલુ જ છે. સેલ્ફી કેમ લેવાનું હોય? સેલ્ફી પરમ ને ભાઈ ખીચું. કેવું છે પરમ? હે કેવું છે? યમી યમી છે? હાલો તો હવે છે ને કોથળીમાં રાખી અને ભરી લેવાનું છે. હા તો એક મૂકી થાત પછી એમાં બીજું મૂકવા લાગે. હમણાં અવાજ કરતો મારા છોકરા જ્યારે લઈ કીધું. તો અમે તો છે ને આવી રીતના કોથળીમાં પાડીશી. હજી પાણકા નથી મૂક્યા, ઉડેસ કાગળિયો છે. થોડોક થોડોક ઈ બાજુ મૂકી દીધો હોત ને તો પછી ઉડત નહીં. એક મૂકવો તો બહુ ગરમ લાગે ને કોથળી, હજી ગરમ છે એટલે ઠરશે ને પછી મજા આવશે. તો જો તગારું થઈ ગયું ખાલી. તરિયા એટલી દાજ બેઠી હતી અને ગાંઠિયો હવે આપણો હુકવાઈ ગયો છે. એટલું થયું. એ ઉડ્યું 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 ઉડ્યું. સાબુદાણાના ગાંઠિયા હવે તડકે ઢળી લીધા. તો જોવો તડકે આપણે હે ને મૂર્ખા હુકવા હતા અને આજ બીજો દિવસ છે એટલે હુકાઈ જ ગયા છે. તડકે રાખ્યા છે અને હવે એને તળીને ટ્રાય કરવાની છે. તો જોવો હે ને સરસ હુકાઈ જ ગયા છે. આજ 2 દિવસ તો તડકે રાખ્યા ને તો મસ્ત કકડી ગયા છે. તો હવે આપણે એને તળીને ટ્રાય કરશું. ભાંગીને કટકા કરીને આપણે આમાંથી લઈ એટલે ટ્રાય કરી આપણે. તો હવે છે ને તેલ તો આવી ગયું છે. લીંબુ મીઠું નાખતા તો એટલે તડતડાટી થતી છે. તો જો હે ને આપણે ગાંઠિયા સાબુદાણાના મસ્ત તરાઈ ગયા છે ને એકદમ સફેદ સફેદ થયા છે. જોઈ લ્યો. અને અહીંયા આપણે છે ને ચેવડો બનવાનું કામ પણ ભેગું ભેગું ચાલુ છે. આપણે નીચે લઈ તો જોઈ લ્યો કેવા મસ્ત થયા છે. ગરમા ગરમ છે હજી અને એકદમ પોચા.
ચાલો હું તો ખાઉં છું, તમારે ખાવ હોય તો આવી જાઓ સાબુદાણાનો ગાંઠિયો.